તો હવે વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં જોઈએ બીજો વિષય. હવે જે વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં જે બીજા વિષય ઉપર હું વાત કરવા જઈ રહ્યો છું એ પણ ખૂબ ચોંકાવનારો છે, કારણ કે નીતિ આયોગનો એક રિપોર્ટ અને એ રિપોર્ટ આવતા જ સવાલો ઉભા થઈ ગયા. આ રિપોર્ટ જેવો આવ્યો ત્યારે દેશમાં ચર્ચા છેડાઈ ગઈ છે કે દેશનો યુવા આખરે કરી શું રહ્યો છે. ત્યારે આ રિપોર્ટમાં જે બાબતોનો ખુલાસો થયો છે તેને સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. ભારતમાં 15 થી 29 વર્ષની વયના આશરે 8.7 કરોડ યુવાનો ન તો અભ્યાસ કરે છે, ન તો રોજગારી મેળવે છે, ન તો કોઈ તાલીમ મેળવે છે. આ આંકડો મારો આપેલો નથી, પણ આ આંકડો નીતિ આયોગના તાજેતરના એક અહેવાલ વિકસિત ભારત માટે કૌશલ્ય વિકાસનું નવું વિઝન 2047માં જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જણાવાયું છે કે આ ડેટા 2021માં હાથ ધરાયેલા રાષ્ટ્રીય સેમ્પલ સર્વેક્ષણના 78મા રાઉન્ડના ડેટા પર આધારિત છે. હવે આ સંખ્યા માત્ર બેરોજગારીને જ પ્રતિબિંબિત નથી કરતી, પરંતુ અહીંયા એ પણ દર્શાવે છે કે મોટી સંખ્યામાં યુવાનો શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય તાલીમથી બાકાત છે. ત્યારે આખી એ બાબતને ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું. તો નીતિ આયોગનો આ રિપોર્ટ અને નીતિ આયોગના રિપોર્ટને આવતા જ એક ચર્ચા પણ છેડાઈ ગઈ છે કે આખરે દેશના યુવાનો કરી શું રહ્યા છે. એ ખૂબ મોટો વર્ગ એ કેવી રીતે કૌશલ્યથી વંચિત છે, કેવી રીતે નોકરીથી એ વંચિત છે, અથવા તો નોકરી કરે છે તો શું તેની પસંદગીની એ નોકરી છે કે નહીં, આ પણ સવાલ એ રિપોર્ટમાં ઉઠાવવામાં આવ્યો છે. અને એનો પણ એક આંકડો એ સામે એ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યો છે કે આટલા ટકા યુવાનો એવા છે કે જે નોકરી કરી રહ્યા છે પણ તેમની પસંદગીની એ નોકરી નથી. ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી આ આખો રિપોર્ટને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારે સૌથી પહેલા દેશની વસ્તીનો એક મોટો ભાગ એ મજૂર. હવે કેવી રીતે કોર્પોરેટ મજૂરની અહીંયા વાત થઈ રહી છે. 145 કરોડમાંથી 65.4 કરોડ એ મજૂર વર્ગમાં સામેલ છે યુવા, જેઓ મજૂરી જ કરી રહ્યા છે. હવે દેશની કુલ વસ્તીના 45.1% એ મજૂર વર્ગ છે, એટલે કે એ લોકો એવું કામ કરી રહ્યા છે કે જે તેમનું પસંદગીનું કામ નથી. સાથોસાથ 8.4% લોકો સ્વરોજગારમાં જોડાયેલા છે. એ માત્ર 8.4% લોકો છે જે પોતાની જ રીતે એક રોજગાર ઉભો કર્યો છે. સાથોસાથ 21.7% નિયમિત પગારદાર નોકરીમાં એ વ્યવસાય કરી એટલે નોકરી કરી રહ્યા છે. કેટલા? 21.7% છે. પછી છે 19.8% લોકો જે લોકો દૈનિક વેતન મજૂરી કરે છે. દૈનિક વેતન એટલે કે રોજની મહેનત અને રોજનું તેને એ મળે, એનો પગાર મળી જાય. હવે 54.9% મજૂર વર્ગની બહાર કામ કરે છે. કેટલા? 54.9% લોકો એ આખા વર્ગની બહાર કામ કરે છે. સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે નીટ યુવાનોની સમસ્યા શું છે. હવે આનું આખું ડેફિનેશન અહીંયા ચેન્જ થાય છે. નીટ એક્ઝામ નહીં, પણ અહીંયા નીટ યુવા એટલે શું છે? નોટ ઇન એમ્પ્લોયમેન્ટ, એજ્યુકેશન ઓર ટ્રેનિંગ. અને આ ખૂબ એક ગંભીર વિષય છે. અહીંયા આખી અલગ ડેફિનેશન આપવામાં આવી છે. ગુજરાતીમાં કહીએ તો જે નોકરીથી દૂર છે, શિક્ષણથી દૂર છે, તાલીમથી પણ એટલે કે ટ્રેનિંગથી પણ તે દૂર છે, એવો કોઈ યુવા તો એ નીટ યુવા એ કહેવામાં આવે છે. હવે આ કેવી રીતે ઉભા થાય છે? સૌથી મહત્વપૂર્ણ બાબત, આર્થિક મુશ્કેલીથી અભ્યાસ છોડવો પડે. અને અભ્યાસ છોડવો નથી, મનથી નથી છોડવો, પણ આર્થિક પાસું એ નડી રહ્યું છે. હવે બીજો એક વર્ગ એ છે કે પસંદગી અનુસાર નોકરી શોધી શકતા નથી. જેને પસંદ છે એ ક્ષેત્રમાં તેઓ જઈ નથી શકતા. તેમજ ઘણા એવા પણ છે કે લાયકાત પ્રમાણે નોકરી મળતી નથી. તેની જેટલી લાયકાત છે એ પ્રમાણમાં એને નોકરી નથી મળતી. કૌશલ્ય તાલીમનો ખર્ચ એ મોટો પડકાર એ યુવાનો માટે છે. કૌશલ્ય વિકાસની જે તાલીમ હોય એ ટ્રેનિંગ, એનાથી એને વંચિત રહેવું પડે છે, કારણ કે એની ફીસ એને પોસાય તેવી નથી. હવે ઓછી આવકવાળા યુવાનો વધુ અસરગ્રસ્ત એ જોવા મળી રહ્યા છે. ઓછી આવકવાળા એટલે પરિવારમાં તેમનું કમાનાર એ ખૂબ ઓછા પ્રમાણમાં એ કમાય છે એવા યુવાની અહીંયા વાત થઈ રહી છે. સાથોસાથ શાળામાં અભ્યાસ કરતા
યુવાનો, શાળામાં અભ્યાસ કરતા કિશોરોને પણ એમાં સમાવેશ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. તેમજ કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવાનો, આ 5 શ્રેણીમાં યુવાનોને વિભાજિત કરવામાં આવ્યા છે આ રિપોર્ટમાં. તેમજ માન્યતા પ્રાપ્ત કૌશલ્ય અભ્યાસક્રમો મેળવતા લોકો, એમની પણ એમાં રિપોર્ટમાં ગણતરી કરવામાં આવી છે. તેમજ નોકરી પર અથવા તો અન્ય માધ્યમથી કૌશલ્ય શીખતા એ લોકો, તેમની પણ એમાં ગણતરી કરવામાં આવી છે. તો શિક્ષણ, નોકરી અને તાલીમ વિનાના યુવાનો, આ 3 કેટેગરીના જે યુવાનો છે એમનો પણ સમાવેશ, આ જે 5 શ્રેણી છે એ 5 શ્રેણીમાં એ પ્રકારના યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે દેશના 8.7 કરોડ યુવાનો શું કરી રહ્યા છે, આ સવાલ છે. ત્યારે દરેક નીટ યુવાન બેરોજગાર નથી. કોણ જેની પાસે શિક્ષણ નથી, એટલે શિક્ષણનો અભાવ છે, સાથોસાથ જે લોકો કમાવું નથી, સાથે સાથે જે લોકો પાસે કૌશલ્ય અથવા તો ટ્રેનિંગ નથી મેળવી, તો કેટલાક યુવાનો ઘરકામમાં વ્યસ્ત છે. આ ખૂબ ચોંકાવનારો દાખલો આવ્યો છે કે ઘણા એવા મોટા ભાગના યુવાનો છે જે ઘરકામમાં મદદ કરી રહ્યા છે, કેટલાક પરિવારના કામમાં જોડાયેલા છે, એટલે કે પરિવારના વેપાર સાથે આપણે એવું પણ કહી શકીએ કે પરિવારના વેપાર સાથે, પારિવારિક બિઝનેસ સાથે જોડાયેલા છે. કેટલાક યુવાનો એવા છે જે નોકરી શોધી રહ્યા છે, અત્યારે શોધ તેમની ચાલી રહી છે, હજુ પૂરી નથી થઈ, હજુ નોકરી મળી નથી. કેટલાક યુવાનો એવા છે કે જેમની પાસે સ્થિર આવકનો અભાવ છે, એ ચોક્કસ રકમથી એ એમની પાસે નથી આવી રહી, સ્થિર આવક નથી. તેમજ શિક્ષણ અને તાલીમનો ખર્ચ મોટો અવરોધ એ પ્રકારના યુવાનો સામે એ બન્યો છે. તેમજ પરિવાર માટે યુવાનો નોકરીમાં પોતાની પસંદગી જતી કરે છે. કોના માટે? પરિવાર માટે. કારણ કે એક સમય, એક પરિસ્થિતિ એવી નિર્માણ પામતી હોય છે કે જ્યારે નોકરીની જરૂરિયાત એ ઊભી થતી હોય છે. કોના માટે? પરિવાર માટે. અને એટલા માટે પણ એ પ્રકારનો યુવા એ પસંદગીને જતી કરે છે. તો કેટલા પાસે લાયકાત મુજબ કામ છે? આ ગંભીર સવાલ. તો માત્ર ને માત્ર એવા લોકો 8.25% ગ્રેજ્યુએટ્સ એવા છે કે જેમની પાસે લાયકાત મુજબ કામ છે. તેમની જે લાયકાત છે, તેમની જે પસંદગી છે કે ભાઈ મારે આ ક્ષેત્રમાં નોકરી કરવી છે, એ ક્ષેત્રમાં તેઓ કામ કરી રહ્યા છે. હવે મોટા ભાગના ગ્રેજ્યુએટ્સને લાયકાત મુજબ નોકરી નથી, કારણ કે પહેલા જ કહ્યું, માત્ર ને માત્ર 8.25% એવા ગ્રેજ્યુએટ્સ છે કે જેમની પાસે લાયકાત પ્રમાણે કામ છે. હવે ડિગ્રી અને નોકરી વચ્ચે પણ મોટું અંતર છે. ઘણા તમે જોયું હશે કે જે ક્ષેત્રની તેની પાસે, જે સ્ટ્રીમની તેની પાસે ડિગ્રી છે, પણ એમાં તો એ કામ જ નથી કરી રહ્યું. આખું નોકરીનો આખો વિષય, એ ક્ષેત્ર આખું અલગ છે. સાથોસાથ શિક્ષણ અનુરૂપ નોકરીઓ નથી શોધી શકતા યુવાનો. આ પણ એક સૌથી મોટો પડકાર છે. અને એટલા માટે પણ આ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. હવે ઓછા પગારની નોકરી એ સ્વીકારવી પડે છે. કેટલીક વાર પરિસ્થિતિ પણ એવી નિર્માણ પામતી હોય છે કે મજબૂરીમાં પણ તેને એ નોકરી, ઓછા પગારવાળી એ નોકરી સ્વીકારી લેવી પડે. અભ્યાસ બહાર કારકિર્દી પસંદ કરવાની મજબૂરી. હવે જે અભ્યાસ કર્યો છે એના દાયરાની બહાર જઈને એને નોકરી કરવી પડે. તેમજ કૌટુંબિક જરૂરિયાતો એ નિર્ણયને પણ અસર કરતી હોય છે. ઘર પરિવાર, એ ઘર પરિવારની જવાબદારીઓ, તેના કારણે પણ ખૂબ અસર એમાં પડતી હોય છે. અને શિક્ષણ છતાં યોગ્ય રોજગારનો અભાવ, આ બધું જ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે યુવાનો કેમ નથી અહીંયા. હવે સસ્તી કૌશલ્ય તાલીમનો પણ વિસ્તાર એ વધારવામાં આવ્યો છે. એ પણ એક મુખ્ય કારણ અહીંયા માનવામાં આવે છે. નીતિ આયોગ પાસે આ ઉકેલ છે કે ભાઈ કૌશલ્ય વિકાસ એ થોડીક સસ્તી કરવામાં આવે. યુવાનોને ઓછા ખર્ચે તાલીમ આપવાનો એ ભાર છે. સાથોસાથ સ્થાનિક રોજગાર પ્રમાણે તાલીમ આપવી જોઈએ, સ્થાનિક રોજગારને બળ મળવું જોઈએ. અને એ પ્રમાણેના ઉકેલ નીતિ આયોગે આપ્યા છે કે આ જે મોટા સવાલો અહીંયા ઉભા થયા છે, એ સવાલોને કેવી રીતે પહોંચી વળવા. હવે જે ક્ષેત્રમાં નોકરીની તકો વધુ, તે મુજબ કૌશલ્ય એ પ્રમાણે, કેટેગરી પ્રમાણે એ નક્કી કરો. સાથોસાથ નવા ક્ષેત્રો માટે નવા અભ્યાસક્રમ એ લાગુ કરવામાં આવે. તેમજ મહત્વપૂર્ણ બાબત, ઝડપથી વિકસતા સેક્ટર માટે નવી સ્કિલ્સ શોધવી અને એ ડેવલપ કરવી, એ ઉકેલ નીતિ આયોગે આપ્યું છે. સાથોસાથ યુવાનોને સ્વરોજગાર માટે સતત પ્રોત્સાહન એ આપતું રહેવું. તેમજ હવે યુવાનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવું, સાથે સાથે સ્કિલ ડેવલપ થાય તેના માટેના તાલીમ વર્ગો પણ સસ્તા કરવામાં આવે અને નોકરી સાથે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તેવી તકોનું પણ એ નિર્માણ કરવું. આ પ્રકારની ઉકેલ આપ્યો છે. તેમજ જરૂરિયાતમંદોને નાણાકીય સહાય એ પ્રકારની યોજના લાવવામાં આવે કે જેથી કરીને આર્થિક રીતે
એ પોતાનો આઈડિયા છે એ માર્કેટમાં મૂકી શકે. તેમજ યુવાનો અને મહિલાઓને આર્થિક મદદનો એ પ્રસ્તાવ મૂકવામાં આવે. આ પ્રકારના ઉકેલ નીતિ આયોગે આપ્યા છે. તેમજ સ્થાનિક સ્તરે ગુણવત્તાયુક્ત કોર્સ એ બહાર પાડવામાં આવે તો પણ આ પ્રશ્નોના જવાબ એ મેળવી શકાય છે. હવે ઘરની નજીક જ સારી તાલીમની સુવિધા ઊભી કરવામાં આવે જેથી કરીને બિનજરૂરી જે બીજા ખર્ચા હોય એ ખર્ચામાં યુવાનો પડે નહીં. તાલીમ બાદ રોજગારની પણ એ મદદ, રોજગાર મેળા એની સંખ્યા વધારવામાં આવે તો પણ આ પ્રશ્નનો જવાબ અહીંયા મળી શકે છે ને છેલ્લે સ્કિલ બાદ નોકરી મેળવવામાં માર્ગદર્શન. હવે જે સ્કિલ એ યુવા પાસે છે એ પ્રકારનું જ એક ક્ષેત્રમાં જવા માટે શું કરવું તેનું માર્ગદર્શન જો તેને એ મળે તો ચોક્કસથી આ પ્રશ્નોનો ઉકેલ આવી શકે.